ઓમ ભક્તિ ધારા ગુજરાતી. આપણા બાપા સાથે આપણે કેવું વર્તન કરવું જોઈએ એ નારદજી શીખવાડે છે. આપણા ઘરમાં આપણા પિતાજી જો હયાત હોય તો આપણા જેવો કોઈ ભાગ્યશાળી માણસ નથી આ દુનિયામાં, એટલું યાદ રાખો. જીવિત પિતા ઘરમાં હોવા એ આપણું મોટું ભાગ્ય છે. ઘણા બાળકોની ઉપરથી પિતાની છત્રછાયા જતી રહે, એ બાળકોની હાલત કેટલી ખરાબ થાય છે. તેથી આપણા ઉપર આપણા પિતાની છત્રછાયા હોવી એ બહુ આવશ્યક છે. નારદજી પિતાની પરિક્રમા કરે છે. પૂછો આપણે જાતને, આપણે ક્યારે બાપાની પરિક્રમા કરી છે? વરહમાં એકવાર પગે લાગે, નવું વરહ આવે ત્યારે રોજ પ્રણામ કરવા જોઈએ. કોઈ દી માતા પિતાના દંડવત પ્રણામ કર્યા છે? પૂછો પોતાની જાતને, પોતા સાથે સંવાદ કરો, પ્રશ્નોત્તરી કરો. પહાડોની પરિક્રમા કરવા જઈએ તો દર વર્ષે ગિરનારની પરિક્રમા કરવા જાઓ છો. ગિરનારની પરિક્રમા કરવા જાય છે, પણ માતા પિતાની પરિક્રમા કરવાનું ચૂકી જાય છે. માતા પિતાની પરિક્રમા કરવાનું ભૂલી જાય છે. વૈષ્ણવ અમારા ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે, વૃંદાવનની પરિક્રમા કરે, ઉજ્જૈન પરિક્રમા, માતા નર્મદાની પરિક્રમા, બ્રહ્મગીરી પહાડની પરિક્રમા, દેવગીરી પહાડની પરિક્રમા, કામદગીરી પહાડની પરિક્રમા, કૈલાસ પર્વતની પરિક્રમા, આ બધી જ પરિક્રમાઓ કરવા માટે જઈએ છીએ. પણ ઘણા ગઠા માણસ એવા હોય કે જેના મા બાપની પરિક્રમા કરી હોય. આ નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીની પરિક્રમા કરી છે. કેટલો સુંદર સંદેશ પૂરો પાડ્યો છે નારદજી. અને જેવી રીતે માના ઋણમાંથી મુક્ત ન થાય ને, એવી રીતે બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. આપણા પર જેવી રીતે માતાનું ઋણ છે, એવી રીતે પિતાનું પણ ઋણ તો છે જ. પિતા આપણું કવચ છે, પિતા આપણો રક્ષક છે, પિતા આપણું પોષક છે. પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે પણ માણસે માતા પિતાનો આદર કરવો જોઈએ. જો એક વસ્તુ યાદ રાખજો, મા તો કડમાં બેસાડે છે, પણ બાપ કંધા ઉપર બેસાડે છે. આમાં ઘણા બધાને લાભ મળ્યો છે બાપના ખંભા ઉપર બેસવાનો. બેટા મારું માથું પકડીને બેસી જા, મારા ખંભા પર બેસી જા. આખા કુટુંબનું ભરણ પોષણ કરનાર, સંપૂર્ણ પરિવારનું પોષણ કરનાર આ પિતા છે, આ બાપ છે. તેથી કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો, રોજ પિતાજીને પ્રણામ કરજો. બાપની સામે કોઈ મોઢું નહીં ચડાવતા, એનું અપમાન નહીં કરતા. દુઃખ લાગે તેવો એક પણ શબ્દ નહીં બોલવો. પિતા પિતા છે. ભગવાન રામજીએ લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી, કોઈ પણ પ્રકારે ગમે તેવા પિતા હોય પણ આપણા માટે પૂજ્ય છે. જ્યારે આજ્ઞા આપી તે વનમાં જવાની, ત્યારે રામજી લક્ષ્મણજીને પિતાનો મહિમા સમજાવતા હતા. જે હોય તે પણ બાપ હંમેશા આપણા માટે પૂજ્ય છે, આપણા માટે વંદનીય છે. અને જો જીવિત પિતા ઘરમાં હોય, વયોવૃદ્ધ બાપ હોય, રોજ સાંજે થોડી વાર પિતાની પાસે બેસીને તેની સેવા કરવી, તેની ચરણ સેવા કરો, તેના પગ દબાવો. એક વાત કહું, ભગવાન તો મૂર્તિમાંથી આશીર્વાદ આપે કે ન આપે એ આપણને સંભળાતું નથી, પણ આપણો બાપ જે આશીર્વાદ આપે ને એ આપણને સંભળાય અને બધાને સંભળાય. તેથી પિતા આશીર્વાદ આપે એનો વાળ પણ વાંકો ન થાય. એક પંક્તિ આપ સૌના પિતા માટે, આપણા સૌના બાપ માટે. કેટલું મૂલ્ય છે આપણા જીવનમાં આપણા પિતાનું. નારદજી પિતા સાથે કેટલો સુંદર વ્યવહાર કરે છે. કુટુંબના તારણહારેવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા
વહાલા પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. पिता अपना માટે કોણ છે? और एक पंक्ति ध्यान दीजिए शब्दों पर. જેના ચંચલ ને વિચલિત માનવો એ માણસો કથામાં સ્થિર ન બેસી શકે. કથામાં કોણ સ્થિર બેસે? જેનું મન વિચલિત ન હોય, જેનું મન સ્થિર હોય. 3 કલાક કથામાં બેસવું એ ભગવાનની ઉપાસના છે. અને 3 કલાક કથામાં એ જ બેસી શકે જેના પુણ્યનો ઉદય થયો હોય. બાકી સભા ભંગ કર્યા કરે માણસો. તેનું ચિત્ત, તેનું મન કથામાં લાગે જ નહીં, કારણ કે તેની પાસે પુણ્યનો ઉદય નથી. કથા કાનથી ના સંભળાય, કથા અંતકરણથી સંભળાય છે. આપણો પિતા આપણા માટે શું છે? તો તેનો જવાબ આપ્યો છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. આપણે ભણતા હતા, આપણો ભણવાનો ખર્ચ કોને ઉપાડ્યો ભાઈ? પિતાજી. પોતે જૂના કપડા પહેરીને ચલાવી લે છે, આપણે નવા યુનિફોર્મ અપાવે છે. પોતે સાદો મોબાઈલ વાપરે છે, આપણને સ્માર્ટ મોબાઈલ આપે છે. પોતે સાયકલ ચલાવી લે છે, આપણને 2 વ્હીલર અપાવે છે. મારો દીકરો ભણી ગણી મારું નામ ઉજળું કરે, મારી દીકરી ભણી ગણીને તેના પગભર થાય. આવી આશા અને અપેક્ષા ધરાવતા આપણા પિતાજીઓ છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. સુનિએ જરા. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. બોલતા તો માં શીખવાડે છે, પણ કેવું બોલવું ને સમાજમાં એ બાપ શીખવાડે છે. ચાલતા માં શીખવાડે છે, પણ સમાજમાં કેવી રીતે ચાલવું એ બાપ શીખવાડે છે. તેથી મારી આંગળી જાલીને મને માર્ગ બતાવો. તેથી ઘરમાં બાપ હોય તો ખૂબ સેવા કરી લેજો. એકવાર બાપની આંખ બંધ થઈ ગયા પછી હિમાલય પહાડને ખોળી નાખશો, દુનિયાની યાત્રા કરી લેશો, તો પણ એ બાપ ફરીવાર તમને જોવા નહીં મળે. તેથી જીવિત બાપને રાજી રાખો, મહાદેવ તમારા પર અમૃતનો વરસાદ વરસાવશે. આપણા વ્યવહારથી, આપણી વાણીથી, આપણી રહેણી કહેણીથી આપણો બાપ આપણા માટે ગૌરવ કરવો જોઈએ કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. એક પણ કામ જીવનમાં એવું ન કરે કે બાપને નીચું જોવું પડે. દીકરો હોય કે પછી દીકરી હોય, બાપના ગૌરવને વધારીએ આપણે. પિતા આપણી ઢાલ છે, પિતા આપણી છત્ર છાયા છે, બાપ આપણા જીવનનો આધાર છે. બહેનો હોય કે ભાઈઓ હોય, દરેકનું કર્તવ્ય છે પિતાની સેવા કરવી, પિતાનો આદર કરવો. મારી આંગળી જાલીને મને માર્ગ
દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. કમાવું કઈ સહેલી વાત નથી. કઈક અપમાન સહન કરવા પડે, કઠોર પુરુષાર્થ કરવો પડે, માન અપમાન ઠોકરો ખાવી પડે. ત્યારે દુનિયાના દુઃખ સહન કરીને પિતા ધન કમાય, દીકરાને ભણાવે, દીકરીને ભણાવે. મારો દીકરો ગૌરવવંતું જીવન જીવે, મારી દીકરી ગૌરવવંતી જીવન જીવે, એવા હેતુથી આ બાપ પોતાની કરેલી કમાણી દીકરા દીકરીઓ માટે સમર્પિત કરતો હોય છે. જેવી રીતે માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય, એવી રીતે બાપના ઋણમાંથી પણ મુક્ત ન થઈ શકાય. તેથી કહ્યું દુનિયાના દુઃખ સેવી તે મને વીર બનાવ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. હે પિતાજી, વંદન કરો હજાર મારા વાલા પિતાને. વંદન કરો હજાર મારા વાલા પિતાને. હવે દીકરો પોતાના પિતાને કહે છે, હે પિતાજી, હું નાનો હતો, મારી જે જે ઈચ્છાઓ હતી, હે પિતાજી તમે બધી જ પૂર્ણ કરી. મેં જે પ્રમાણે માંગ્યું, જે પ્રમાણે કહ્યું, તે પ્રમાણે પિતાજી આપે અમારા માટે સુવિધા ઊભી કરી. હવે પિતાજી, હું મોટો થયો છું, આપની વૃદ્ધાવસ્થા આવે છે. હવે મારા કર્તવ્યમાં, મારી ફરજમાં આવે છે કે પિતાજી આપને મારે રાજ્ય રાખવા, આપની બધી ઈચ્છા અપેક્ષાઓ હવે મારે પૂર્ણ કરવી, એ મારું કર્તવ્ય છે. હવે મેં કેવું યુવાન થયો છું, હું મોટો થયો છું પિતાજી, આપની વૃદ્ધાવસ્થા આવે છે. આપ હવે નિવૃત્તમાં પરમાત્માનું ભજન કરો, જે તમારી મનની કામના હોય એ બધી જ કામના મને કહો, હું પૂરી કરીશ. હવે દીકરો પોતાના પિતા માટે બોલે છે, મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. સાંભળો પિતાજી, તારા અધૂરા કાર્યો હવે હે પિતાજી, તમારા જે કઈ અધૂરા કામ હોય, તારા અધૂરા કાર્ય હવે પૂરા કરી. હે પિતાજી, આશીષ તારા પામી જીવન સફળ હું કરી. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. વંદન કરું હજાર મારા વાલા પિતાને. વંદન કરો હજાર મારા વાલા પિતાને. તેથી ઘરમાં વયોવૃદ્ધ પિતા હોય, ખૂબ તેની સેવા કરવી એ શિવની સેવા છે. વૃદ્ધ પિતાને રાજી રાખવા એ પરમાત્માની પ્રસન્નતા છે. આજે નારદજીએ પોતાના પિતા બ્રહ્મા સાથે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ, પરિક્રમા કરી પિતાજીને. પૂછો આપણે જાતને, આપણે કોઈ દી પિતાજીની પરિક્રમા કરી છે? હવે નારદ હાથ જોડીને કહે છે, હે પિતા બ્રહ્મા, આપની પાસે હું તેટલા માટે આવ્યો છું
ભગવાન વિષ્ણુજીએ મને કહ્યું છે તેથી પાયો છું. હે પિતા, મને તમે ભગવાન મહાદેવની કથા કહો. મારે શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવું છે. નારદજી પોતાના પિતા બ્રહ્માને કહે છે. આટલું નારદજી બોલે છે. પિતા બ્રહ્મા પોતાના આસનેથી ઊભા થાય છે. ઊભા થઈ ગયા છે. નારદને થયું કે શા માટે પિતા બ્રહ્મા ઊભા થયા છે? પિતા બ્રહ્માજી પોતાના આસનેથી ઊભા થઈ પોતાના પુત્ર નારદને પગે લાગવા લાગે છે. નારદના મનમાં સંશય થયો કે પિતાજી, પુત્ર પિતાને પ્રણામ કરે એ તો પરંપરાના ધર્મ છે, પણ હે પિતાજી, આ પુત્રને શા માટે પ્રણામ કરો છો? આવી ચેષ્ટા શા માટે કરી રહ્યા છો? ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલે છે. બ્રહ્મા કહે છે, હે પુત્ર નારદ, હું જાણું છું તમે મારા પુત્ર છો, હું તમારો પિતા છું. હું તમને પ્રણામ શા માટે કરું છું તમે સાંભળો જરા. હે નારદ, તમે તો સંત છો, સાધુ છો, ભગવાનના ભક્ત છો, મુનિઓમાં શ્રેષ્ઠ છો, એટલે પ્રણામ નથી કરતો. પણ હે નારદ, આ દુનિયાનો કોઈ પણ માણસ પોતાના મુખમાંથી શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ સમયે મનુષ્ય પ્રણમ્ય બને છે, એ સમયે મનુષ્ય પ્રણામ કરવાના યોગ્ય બને છે. તમારા મુખમાંથી શબ્દો પ્રગટ થયા કે મારે મહાદેવની કથા સાંભળવી છે, તેથી આપ મારા માટે વંદન કરવાને યોગ્ય છો, મારા પુત્ર છો, પણ મારા માટે પ્રણમ્ય છો. બિરાજો નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું છું.